સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને કડક ચેતવણી। ડીજીએમઓ બોલ્યા, અમારા મિલિટરી બેઝ એક્ટિવ, જરૂર પડશે તો કોઈપણ મિશનને પૂરો કરવા માટે તૈયાર। સાંજે પાકિસ્તાન સાથે થશે ડીજીએમઓ સ્તરની બેઠક। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામને લઈને રાજકારણ શરૂ। બીજેપીએ કહ્યું, પહેલી વાર કોઈ ન્યુક્લિયર દેશમાં ઘૂસીને એરબેઝ નષ્ટ કર્યા, તો વિપક્ષે પૂછ્યા અમેરિકાની ભૂમિકાને લઈને સવાલ। ભારત પાકિસ્તાનની વચ્ચે સીઝફાયર બાદ દેશમાં 32 એરપોર્ટનું સંચાલનને ફરી શરૂ કરાયું। નોટેમ એટલે કે નોટિસ ટુ એરમેનના આદેશ પરત લેવામાં આવ્યા। ભારત પાકિસ્તાન તણાવ શાંત થતાં જ અન્ય વૈશ્વિક સંકેતો પોઝિટિવ થતાં બજારમાં આજે રહી શાનદાર તેજી। નિફ્ટી લગભગ 4%ની તેજી સાથે 24,900 પાર બંધ, તો નિફ્ટી બેંકમાં પણ લગભગ 1800 પોઈન્ટનો જોરદાર ઉછાળો। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 4.25%ની તેજી। અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થઈ સહમતિ। હાલ 90 દિવસ માટે ટેરિફ 145%થી ઘટાડીને 30% કરાયા। ટ્રેડ ડીલથી મેટલ અને આઈટી સેક્ટરમાં લગભગ 5%ની તેજી। રોહિત બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ। કહ્યું, મેં ક્રિકેટ અને ટીમને પોતાનું બેસ્ટ આપ્યું। T20માંથી પહેલાં જ નિવૃત્તિ લઈ ચૂક્યા છે વિરાટ। અને ચોમાસાને લઈને આઈએમડી તરફથી અપડેટ, આ વર્ષે જલ્દી થશે ચોમાસાની એન્ટ્રી। 27 મેએ કેરળ પહોંચી શકે છે ચોમાસું। ગયા વર્ષે 30 મેએ થયું હતું ચોમાસાનું આગમન।